ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 46. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 19 રાષ્ટ્રપિતા. તમે શાળા પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો વાંચ્યા હશે. પુસ્તકાલયમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે લખાયેલ પુસ્તકો શોધો અને વાંચો. સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક વાંચી તેમાં આવતા પ્રસંગો પૈકી અમુક પ્રસંગોની ટૂંકમાં અથવા તો મુદ્દામાં અહીં નોંધ કરો. તમને પસંદ પ્રસંગની અલગ કાગળમાં નોંધ કરી વર્ગખંડ પ્રાર્થના સભામાં વ્યક્ત કરો. સત્યના પ્રયોગો ગાંધીજીએ લખેલી પોતાની આત્મકથા છે. અલગ અલગ વિભાગમાં પુસ્તક વહેંચાયેલું છે. આપણી લાઇબ્રેરીમાં 3 પુસ્તકો છે સત્યના પ્રયોગોના છે. તમે વાંચી શકો છો. પહેલા ભાગની વાત કરીએ તો પહેલા ભાગમાં ગાંધીજીના બાળપણના બનાવો, માંસ ખાવાના તેમના પ્રયોગો, ધૂમ્રપાન, દારૂ પીવાના અનુભવો, ચોરી અને ત્યારબાદ પ્રાયશ્ચિત્તાના પ્રસંગોનું વર્ણન કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી જ્યારે નાના હતા ત્યારે એને ઘણી બધી કુટેવો હતી. તે બધાથી સંતાઈને બીડી પીતા, દારૂ પીવાની પણ એને ટ્રાય કરેલી, ચોરી કરતા, માંસ ખાવાનો પણ એને પોતાનો અનુભવ વર્ણવ્યો છે. આ જે અલગ અલગ કુટેવો હતી એ સત્યના પ્રયોગોમાં પહેલા ભાગમાં તેને વર્ણન કરેલું છે. અને થોડાક સમય પછી એને રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું અને એને એ નાટકની એટલી બધી અસર થઈ ગઈ કે તેને ખબર પડી કે હું અત્યારે જે રસ્તા ઉપર ચાલી રહ્યો છું એ ખોટો રસ્તો છે, આવું મારે ન કરવું જોઈએ. અને પછી એને પ્રાયશ્ચિત કર્યું હતું. એના પપ્પાને બધી વાત કરી હતી અને ત્યાર પછી એણે આ બધી કુટેવો છોડી દીધી હતી. હવે જોઈએ ભાગ 2. બીજા ભાગમાં પ્રદેશના વિવિધ વંશીય જૂથો વચ્ચેના તણાવનું વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીજીએ આફ્રિકામાં વંશીય ભેદભાવનો અનુભવ પણ કર્યો હતો. તેમને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. ભાગ 3. આ ભાગમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નવા રાજકીય માળખાનો ઝડપી પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું તેની માહિતી લખેલી છે. નાતાલમાં કામ કરવાના બદલે નવા જીતેલા ટ્રાન્સવાલ પ્રદેશમાં એક શિબિર સ્થાપી અને ભારતીયોને મદદ કરવાનું શરૂ કર્યું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાગ 4ની વાત કરીએ તો ગાંધીજી મહાન આત્મા તરીકે ઓળખાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉપવાસ શરૂ કર્યા. જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના અહીં વર્ણવવામાં આવી છે. ભાગ 5. ગાંધીજીને 6 વર્ષની જેલની સજા થઈ. જેલવાસ પછી તેમણે શુદ્ધિકરણ અને સત્યની પોતાની વ્યક્તિગત શોધ શરૂ કરી. આવી રીતે સત્યના પ્રયોગો પુસ્તક છે અલગ અલગ વિભાગમાં વહેંચાયેલું છે. ખૂબ રસપ્રદ વાતો તેમાં છે. ઘણું મોટું પુસ્તક છે. એમાંથી 2 લીટી 3 લીટી લખવી અઘરી પડી જાય, છતાં પણ જે મેઇન મુદ્દો હોય તે મેં આવરી લેવા માટે પ્રયત્ન કર્યો છે. પ્રશ્નો જોઈએ. આશ્રમમાં ગાંધીજી દ્વારા અમલમાં મૂકવામાં આવતા નિયમો લખો. હંમેશા સત્ય બોલવું જોઈએ. સવારે વહેલા ઉઠી જવાનું. નિયમિત પ્રાર્થના કરવાની. આવા ઘણા બધા નિયમો ગાંધીજીના આશ્રમમાં હતા. તમારા ઘરમાં કોણ કોણ ઉપવાસ કરે છે? મારા ઘરમાં મારા બા, બાપુજી, મમ્મી, મોટી બહેન ઉપવાસ કરે છે. પ્રશ્નાર્થની નિશાની થઈ ગઈ છે. તમારે નિશાની લખવાની નથી. પછીનો પ્રશ્ન જોઈએ. તમે ઉપવાસ કરો છો? કયો? હા, શ્રાવણ મહિનાના સોમવારનો ઉપવાસ કરું છું અને ઋષિ પાંચમના દિવસે પણ હું ઉપવાસ કરું છું. તમે જે ઉપવાસ કરતા હો તે તમે અહીં નોંધ કરી શકો છો. ગાંધીજીનું પ્રિય ભજન કયું છે?
આપણને બધાને ખબર જ છે, વૈષ્ણવજન તો તેને કહીએ, આ ગાંધીજીનું પ્રિય ભજન છે. ગાંધીજીના ગુરુ કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીને ઘણા બધા ગુરુઓ હતા એવું માનવામાં આવે છે. એ નાના અમથા સામાન્ય પ્રાણીથી લઈ અને મનુષ્યોમાં જે કાંઈ સારું જુએ તે પ્રમાણે તે પોતાના જીવનમાં આચરણ કરતા હતા. મોટાભાગના લોકોને તે પોતાના ગુરુ માનતા હતા, કારણ કે બધા પાસેથી કંઈક ને કંઈક એને શીખવા મળ્યું હતું. ઘણા બધા ગુરુઓ તેના હતા. મેં માત્ર અહીં રાજકીય ગુરુની નોંધ કરેલી છે. ગોપાલ કૃષ્ણ ગોખલે છે તે તેમના રાજકીય ગુરુ હતા.